ઈશ્વરિયામાં શાળા પરિવાર દ્વારા યોગ દિવસની ઉજવણી થઈ છે। ઈશ્વરિયામાં શાળા પરિવાર દ્વારા યોગ દિવસ ઉજવવામાં આવ્યો। ઈશ્વરિયા માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળાના સંયુક્ત આયોજનમાં શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થી બાળકોએ ઉત્સાહ સાથે યોગાસન કર્યા। યોગ દિવસ પ્રસંગે અહીંયા શિક્ષકો સાથે આંગણવાડી તથા આરોગ્ય વિભાગ કર્મચારીઓ જોડાયા। 2 3 4 5 6 7 हाथ सीधा ने खेचवानुं छे मोढुं खेचो मोढुं आम खेचो कमरेથી સીધું 8 9 10 11 અને 12 વેરી ગુડ। શરીરને ધીમે ધીમે લોલકની જેમ આગળ પાછળ કરવાનું છે। તમારો આ જે કોણીનો ભાગ છે અહીંયા માથે આમ આવવું જોઈએ। ઓકે રિલેક્સ। ચાલો તો અહીંયાથી તમારે તમારા ગોઠણને પગની તરફ પેટની તરફ દબાવવાના છે। તમારું પેટ દબાવવું જોઈએ। આ યોગાસન કરીએ એટલા પૂરતું નથી। યોગના 8 અંગો છે। મહર્ષિ પતંજલિ જેને આપણે યોગ ગુરુ કહીએ છીએ તેમણે પોતાનું એક ગ્રંથ લખ્યો છે અષ્ટાંગ યોગ। તેમાં યોગના 8 અંગો આપ્યા છે। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધિ કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર।